નમસ્કાર મિત્રો, એક નવા અભ્યાસ મુજબ ભારતમાં ત્વચાને ગોરી કરતી સ્કિન લાઇટનિંગ ક્રીમના ઉપયોગના કારણે કિડનીની સમસ્યા વધી રહી છે। ત્વચાને ગોરી કરવાના લોકો વળગાણથી ફેરનેસ ક્રીમનું ભારતમાં આકર્ષક બજાર છે। જોકે આ ક્રીમમાં મર્ક્યુરીના વધુ પ્રમાણને કારણે તેના ઉપયોગથી કિડનીને નુકસાન થાય છે। મેડિકલ જર્નલ કિડની ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યો છે કે મર્ક્યુરીનું વધુ પ્રમાણ ધરાવતી ફેરનેસ ક્રીમનો ઉપયોગ મેમ્બ્રેનસ નેફ્રોપેથીના કેસોમાં વધારો કરી રહ્યો છે, જોકે કિડનીને નુકસાન પહોંચાડે છે અને પ્રોટીન લીકેજનું કારણ બને છે। મેમ્બ્રેનસ નેફ્રોપેથી એમએન એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે જે નેફ્રોટિક સિન્ડ્રોમના પરિણામે છે। આ એક કિડની ડિસઓર્ડર છે જેના કારણે પેશાબમાં ખૂબ પ્રોટીનનું ઉત્સર્જન થાય છે। એસ્ટન એમઆઈએમએસ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના ડૉક્ટર સજીવ શિવદાસે આ અંગે કહ્યું કે ફેરનેસ ક્રીમમાં રહેલું મર્ક્યુરી ત્વચા દ્વારા શોષાય છે અને કિડની ફિલ્ટરને પાયમાલ કરે છે, જેના કારણે નેફ્રોટિક સિન્ડ્રોમના કેસોમાં વધારો થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો।